જય શ્રી રામ મિત્રો, અયોધ્યામાં ભવ્ય મંદિર બનીને તૈયાર થઈ ગયું છે અને રામલલાની મૂર્તિના દર્શન પણ બધાને થઈ ગયા છે। જોકે હવે સવાલ એ થઈ રહ્યો છે કે રામજીની મૂર્તિ કાળા રંગની કેમ છે? તો આ મૂર્તિ માટે ઉપયોગમાં લેવાયેલ કૃષ્ણશિલાના ગુણ વિશે અહીં વિગતવાર જાણી લઈએ। અયોધ્યામાં રામ મંદિરના ગર્ભગૃહમાં સ્થાપિત રામલલાની મૂર્તિની તસવીરો સામે આવ્યા બાદ કરોડો ભક્તોએ તેના દર્શન કર્યા। જોકે બધાને એક સવાલ થઈ રહ્યો છે કે રામલલાની મૂર્તિ કાળા રંગની કેમ રાખવામાં આવી છે? રામજીની મૂર્તિ માટે ઉપયોગમાં લેવામાં આવેલા કાળા પથ્થર એટલે કે કૃષ્ણશિલા વિશે બહુ ઓછા લોકો જાણે છે। ત્યારે આ મૂર્તિને તૈયાર કરનાર શિલ્પકાર અરુણ યોગીરાજની પત્ની વિજેતા યોગીરાજે જણાવ્યું કે રામલલાની મૂર્તિ બનાવવા માટે આ પથ્થરનો ઉપયોગ કરવાનું ઘણા ખાસ કારણ છે। કૃષ્ણશિલા એ એવા ગુણ છે કે જ્યારે તમે અભિષેક કરો છો, એટલે કે જ્યારે તમે મૂર્તિને દૂધ ચઢાવો છો, ત્યારે તમે તેનું સેવન કરી શકો છો। તેનાથી તમારા સ્વાસ્થ્ય પર કોઈ અસર થતી નથી। આ પથ્થરને કારણે દૂધના ગુણોમાં કોઈ ફેરફાર થતો નથી। આ કારણસર આ પથ્થરની પસંદગી કરવામાં આવી છે, કારણ કે તે કોઈ પણ એસિડ કે આગ કે પાણી સાથે પ્રતિક્રિયા આપતું નથી। આ ઉપરાંત આ પથ્થર પર હવા અને સમયની અસર પણ ખૂબ જ સામાન્ય હોય છે, જેના કારણે મૂર્તિ 1000 વર્ષથી વધુ સમય સુધી ચાલશે। અરુણ યોગીરાજના પત્ની વિજેતા યોગીરાજે એમ પણ કહ્યું કે ભવ્ય રામ મંદિરના ગર્ભગૃહમાં સ્થાપના માટે રામલલાની મૂર્તિ બનાવતી વખતે અરુણ યોગીરાજે ઋષિ જેવી જીવનશૈલી અપનાવી હતી। વિજેતા યોગીરાજે જણાવ્યું કે મૂર્તિ તૈયાર કરવાના સમગ્ર સમય દરમિયાન અરુણ યોગીરાજે સ્વાસ્તિક ખોરાક, જેમાં ફળો અને અંકુરિત અનાજના મર્યાદિત આહાર સાથે 6 મહિના પસાર કર્યા। અયોધ્યા રામ મંદિરના ગર્ભગૃહમાં સ્થાપિત કરવા માટે અરુણ દ્વારા બનાવવામાં આવેલી રામલલાની મૂર્તિની પસંદગી પર ખુશી વ્યક્ત કરતા વિજેતાએ કહ્યું, અમે તેના વિશે ક્યારેય વિચાર્યું ન હતું, પરંતુ અરુણમાં ઘણી પ્રતિભા છે। તેમની કળાને સમગ્ર વિશ્વમાં માન્યતા અને પ્રશંસા મળવી જોઈએ। વિજેતાના જણાવ્યા અનુસાર અરુણ યોગીરાજ 5મી પેઢીના શિલ્પકાર છે, જેણે 11 વર્ષની ઉંમરે કોતરકામ કરવાનું શરૂ કર્યું અને ત્યારથી તે તેના પરિવારની સમૃદ્ધ પરંપરાનું પ્રતીક બની ગયું છે। મૂર્તિની કૃષ્ણશિલા એટલે શાલિગ્રામ છે કે અન્ય કોઈ પથ્થર? તમને જણાવી દઈએ કે રામલલા માટે 3 મૂર્તિનું નિર્માણ થયું હતું, જેમાં રાજસ્થાનના સત્યનારાયણ પાંડેએ રામલલાની શ્વેત મૂર્તિ બનાવી હતી, જ્યારે મૈસૂરીના અરુણ યોગીરાજ અને બેંગલુરુના GL ભટ્ટે શ્યામ મૂર્તિ બનાવી હતી, જેમાં અરુણ યોગીરાજની બનાવેલી મૂર્તિ પસંદ થઈ અને સ્થાપિત થવા જઈ રહી છે। તેવામાં આજે અમે તમને આ મૂર્તિમાં ઉપયોગમાં લેવામાં આવેલી કૃષ્ણશિલા વિશે માહિતી આપીશું। અહીંથી મળી કૃષ્ણશિલા। આ કૃષ્ણશિલાની પસંદગી કર્ણાટકના કારકાલાથી કરવામાં આવી છે। આ પથ્થરને ગત વર્ષ ફેબ્રુઆરી-માર્ચ 2023માં પસંદ કરવામાં આવ્યો હતો। તેને ઉત્તર કર્ણાટકના કારકાલા જિલ્લાના નેલ્લીકેર તાલુકાના નાનકડા ગામ ઇંડુ પાસેથી મળેલી ખાણમાંથી પસંદ કરવામાં આવ્યો હતો। આ શિલાનું વજન 10 ટન હતું, જ્યારે પહોળાઈ 6 ફૂટ અને 4 ફૂટની જાડાઈ હતી। આ શિલાને વિવિધ પૂજા કર્યા બાદ અયોધ્યા મોકલવામાં આવી હતી। શિલાની પસંદગી કેવી રીતે થઈ? જો સૂત્રોનું માનીએ તો ટ્રસ્ટના આગ્રહ પર વિખ્યાત વાસ્તુશાસ્ત્રી કુશદીપ બંસલે સૌથી પહેલાં આ શિલાનું નિરીક્ષણ કર્યું હતું અને વાસ્તુની દ્રષ્ટિએ ઉત્તમ જણાતા નેશનલ રોક ઇન્સ્ટિટ્યૂટના વૈજ્ઞાનિકોએ તેની સાયન્ટિફિક તપાસ કરીને શિલાની રાસાયણિક સંરચનાની તપાસ કરી હતી। આ તપાસમાં વૈજ્ઞાનિકોને જોવા મળ્યું કે શિલા દરેક પ્રકારના હવામાન અને વાતાવરણમાં હજારો વર્ષો સુધી ટકી શકે તેમ છે। તમને જણાવી દઈએ કે કૃષ્ણશિલા મૂર્તિકારોની ફેવરિટ છે। તેનું કારણ આ પથ્થરની સંરચના પણ છે। આ પથ્થર વધુ કડક પણ નથી અને વધુ મુદ્દું પણ નથી હોતો। જો શિલા કઠોર હોય તો મૂર્તિની ભાવભંગીમાઓ પર અસર પડે છે, અને જો મુદ્દું હોય તો કોતરણી દરમિયાન તૂટી જવાનો ભય છે। આ રીતે જોતાં કૃષ્ણશિલા બધી રીતે પરફેક્ટ છે।
આ શિલાની પસંદગી પાછળ પૌરાણિક મહત્ત્વ પણ છે. રામલલ્લાની મૂર્તિમાં આ શિલાના ઉપયોગ પાછળ એક પૌરાણિક કથાનું પણ મહત્ત્વ છે. કારકલાના જે સ્થાનેથી શિલા મળી છે તે તુગ નદીના કિનારે છે અને અહીં જ 60 કિલોમીટર દૂર શૃંગેરી શહેર આવેલું છે. આ શહેરનો ઉલ્લેખ શાસ્ત્રોમાં ત્રેતા યુગમાં પણ મળેલ છે. અહીં રહેતા શૃંગી ઋષિના નામ પરથી જ આ જગ્યાનું નામ પડ્યું છે. આ એ જ શૃંગી ઋષિ છે જેમણે દશરથ રાજાને ત્યાં પુત્ર કામેષ્ટી યજ્ઞ કરાવ્યાનો ઉલ્લેખ મળેલ છે. અને ત્યારબાદ રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન 4 ભાઈઓનો જન્મ થયો હતો. તેથી રામલલ્લાની મૂર્તિ એ જગ્યાની નજીકથી પ્રાપ્ત શિલાથી હોવા પર પણ એકમત સધાયો હતો કે આ મૂર્તિને જ સ્થાપિત કરવામાં આવે. તો મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર કરી દેજો અને મિત્રો ચેનલ પર નવા હોવ તો સબસ્ક્રાઈબ કરી લેજો. જય શ્રી રામ.